નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો સીઈટીની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી ત્યારબાદ તમે જે સ્કૂલોની પસંદગી કરી, તો હવે વિદ્યાર્થીને એ એલોટ થઈ છે કે કેમ એ જોવા માટે શું કરવું? તો ગૂગલની વેબસાઇટ આપણે જેના પર રજિસ્ટ્રેશન કર્યું હતું GSSY GUG ગુજ લખીને તમારે સીધું સર્ચ કરવાનું છે। ત્યાં તમને જે પહેલી વેબસાઇટ દેખાય એ વેબસાઇટ પર તમારે ત્યાં ટિક કરવાનું છે। ત્યારબાદ તમે સ્ક્રોલ કરતાં નીચે જવાનું છે અને જે પહેલો ઓપ્શન દેખાય છે વિદ્યાર્થી એપ્રુવલ DPO લોગિન, ત્યાં તમારે ટચ કરવાનું છે। ત્યારબાદ આ રીતની એક ઇન્ટરફેસ તમને જોવા મળશે। ત્યાં છેલ્લા નંબરનો જે ઓપ્શન છે કે સ્ટુડન્ટ લોગિન, ત્યાં તમારે ટચ કરવાનું છે। હવે આપણે જે વિદ્યાર્થીનો સ્ટુડન્ટ UID અને તેનો પાસવર્ડ જે ક્રિએટ કર્યો હતો તે પાસવર્ડ ફરીથી અહીં નાખવાનો છે। તો હું અહીંયા નાખી દઉં છું। ID પાસવર્ડ તમે જેવું નાખશો તરત જ તમને આવો એક મેસેજ જોવા મળશે, પ્રિય વિદ્યાર્થી અભિનંદન, કોમન એન્ટ્રન્સ સ્ટેટ બેઝડ યોજના અંતર્ગત ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલ યોજનાની અગ્રિમતાના આધારે આપને યોજના ફાળવવામાં આવી છે, જેના પ્રવેશપત્ર નીચે આપેલ બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો। એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલે એટલે તમારે નીચે ડાઉનલોડ એલોટમેન્ટ લેટર છે ત્યાં તમારે ટચ કરવાનું છે। જેવું તમે આવું ટચ કરશો એટલે તરત જ તમે જે સ્કૂલો પસંદ કરી હશે એ સ્કૂલ તમને એલોટ થઈ છે કે કેમ એનું તમને અહીં જોવા મળશે। મેં આ વિદ્યાર્થીનું અહીં માની લો કે મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સિલેક્શન કર્યું હતું, તો વિદ્યાર્થીનો એવો મેસેજ આવે છે કે પ્રિય વિદ્યાર્થી અભિનંદન, CET બેઝડ સ્કીમ અંતર્ગત તમારી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનામાં પસંદગી થયેલ છે। તો આવી રીતે તમે તમારા બાળકોનું રજિસ્ટ્રેશન કર્યું હતું, તો રજિસ્ટ્રેશન પછી તમને સ્કૂલ મળવાપાત્ર થઈ છે કે કેમ તેનું માહિતી અહીંથી એલોટમેન્ટ કાર્ડ ડાઉનલોડ કરીને મેળવી શકો છો। તો ફરીથી મારા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો।